સાતમો દિવસ છે. સાતમા દિવસે પરીક્ષિત રાજાની સામે સુખદેવજી બેઠા છે. સુખદેવજી કહે છે, હવે તારો અંતિમ સમય આવ્યો છે. હવે તું એક કામ કર. બધી ભગવાનની કથા એના અંદરના ભાવની શુદ્ધિ માટે ભગવાને કીધી, સુખદેવજી કીધી. પણ અંતિમ સમય આવ્યો ને તો વેદાંતનો ઉપદેશ કરે છે. અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમં પદમ એવં સમીક્ષન્નાત્મનાત્માત્મન્યાધાય નિષ્કરે. હે રાજન, તું એટલો જ વિચાર કર કે હું બ્રહ્મ છું, મારાથી તે ભિન્ન નથી. હું અને બ્રહ્મ એક છે. એ પરમ પદ જે બ્રહ્મ છે તે પણ હું જ છું. આવી સમીક્ષા કરીને અનાત્મામાં વિચાર કર, ધ્યાન કર અને પોતાને તું પરમાત્મામાં સ્થિત કરજે. અરે તક્ષક તને કરડશે જ નહીં. તક્ષક તારા શરીરને કરડશે. એની પહેલા તું પોતાને બ્રહ્મમાં સ્થિત કરી દે. અંતતે કથિતમ તાત યથાત્મા પૃષ્ઠવાન નૃપ હરેર વિશ્વાત્મનશ્ચેષ્ટાં કિં ભૂય શ્લોકિમ ઇચ્છસે. સર્વભૂત હૃદય સુખદેવજી બોલ્યા, હે तात પરીક્ષિત, તે મને પરમાત્મા કૃષ્ણની કથા વિશે જે પ્રશ્ન કર્યો તેના ઉત્તરમાં મેં તને દેવતાઓને પણ દુર્લભ તેવી કથાનું પાન કરાવ્યું. હજી તને કોઈ સંદેહ હોય તો કે. સૂતજી કહે છે કે હે ઋષિઓ, સુખદેવજીનો ઉપદેશ અતિ એકાગ્રતાપૂર્વક સાંભળીને મહારાજ પરીક્ષિતે તેમના નજીક જઈ પ્રણામ કર્યા, ચરણોમાં પુષ્પ સમર્પિત કર્યા. બોલ્યા, ભગવાન, મારા પર આપે કૃપા કરી તેનાથી હું કૃષ્ણમય થઈ ગયો. હે કરુણા સાગર, કથાના માધ્યમથી આપે મને સાક્ષાત ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાન તક્ષકાદેભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. ભગવાન, આપની મુખની વાણીએ મને અભયત્વ પ્રદાન કરી દીધું. આત્માની અનુભૂતિ કરાવી, તેની એકતા અર્થાત સર્વત્ર એક જ વ્યાપેલો છે તે પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરાવ્યો. તેથી હવે મને મૃત્યુનો કે તક્ષકનો ભય નથી. આ સગળું આપની જ કૃપાનું ફળ છે. સૂતજી કહે છે, શૌનકજી, આમ નહીં મહારાજ પરીક્ષિત ભગવાન સુખદેવનું પૂજન કર્યું. ઉપસ્થિત મહાત્માઓએ જય જયકાર કર્યો. યુવાન યોગી મહારાજ પરીક્ષિતને પરમ પદની પ્રાપ્તિ કરાવીને ગંગાજીના કિનારે ઉતર્યા. અરે ભાગવતમાં ક્યાંય લખ્યું નથી કે સુખદેવજી કોઈ સર્ટિફાઈડ મુનિ હતા, પ્રમાણપત્ર આપેલું હતું કોઈ, કે તેમણે કોઈ પ્રશંસાનો સ્વીકાર કર્યો હોય. અરે તે તો જોગી તો ચલતા ભલાના સિદ્ધાંત વાળા એક રખડતો યોગી આવ્યો. પરીક્ષિત રાજાને 7 દિવસ કથા શ્રવણ કરાવ્યો અને જતો રહ્યો. બધા ઋષિઓ ભગવાન વ્યાસજીની પ્રશંસા કરીને તેમને ભૂરી ભૂરી અનુમોદન કરે છે, ધન્યવાદ આપે છે. આ બાજુ આસન પર સ્થિર થઈને મહારાજ પરીક્ષિતે પોતાના અંતરાત્માને પરમાત્મામાં સ્થાપિત કર્યું, ધ્યાન મગ્ન થયા. ધીમે ધીમે તેમની શ્વસન ક્રિયા મંદ થવા લાગી. થોડી જ વારમાં તેમના શ્વાસે વિરામ લીધો. આમ આત્માની એકતા રૂપી મહાયોગમાં સ્થિર થઈને મહાત્મા પરીક્ષિત આત્મા બ્રહ્મમાં વિલીન થઈ ગયો. નૈમિષારણ્યમાં સૂતજી શૌનકાદી 88,000 ઋષિઓને સંબોધતા બોલ્યા, હે ઋષિઓ, શૃંગીના શ્રાપના પ્રભાવથી તક્ષક નાગ મહારાજ પરીક્ષિતને ડંખવા નીકળ્યો. માર્ગમાં કશ્યપ નામના બ્રાહ્મણ મળ્યા. તેણે તક્ષકને કહ્યું, તું અમારા રાજાને દંશીશ તો હું તારું વિષ જ ઉતારી નાખીશ. બ્રાહ્મણની વાત સાંભળીને તક્ષકને તો ક્રોધ ચડ્યો. તેણે એક વૃક્ષને દંશ મારીને આખો બાળી નાખ્યો. પોતાના તપોબળથી બ્રાહ્મણે એટલે કશ્યપ નામના બ્રાહ્મણે તેને પાછું લીલું કરી નાખ્યું. આ નિહાળી તક્ષકને થયું, બ્રાહ્મણ મને હેરાન કરશે. તેણે કશ્યપને દાનમાં ખૂબ ધન વગેરે આપીને ત્યાંથી જ રોકી દીધો અને સ્વયં બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તક્ષક ગંગા કિનારે શુક્રતાલમાં ગંગાજીના તટ પર વટવૃક્ષના નીચે પહોંચ્યો અને જ્યાં પરીક્ષિત મહારાજ બેઠા હતા ત્યાં આવ્યો. એક પુષ્પ આપ્યું. જેવા મહારાજ પરીક્ષિતે આ પુષ્પને આંખે લગાવ્યા, સૂક્ષ્મ રૂપે બેઠેલું તક્ષકનો દંશ તેમને કરડ્યો અને મહારાજ પરીક્ષિતનું શરીર બળવા લાગ્યું. પણ તેની પૂર્વમાં જ પ્રિપેર્ડ હતા પરીક્ષિતજી. બધી સુખદેવજીની કૃપાથી પૂર્વ તૈયારી મજબૂત હતી. પરીક્ષિતજીનું શરીર બળવા લાગ્યું. તેમને કાંઈ અનુભવ નથી થતું. તે તો આત્મા એક જ્યોતિ રૂપે નીકળીને અંતરિક્ષમાં પ્રયાણ કરી ગયો. અરે વીજળીને વેગે પૃથ્વી પર આ સમયે ફેલાતા હાહાકાર મચાવી દેવો. હાહાકારો મહાન
માનસી ભૂમિ કે દિક્ષુ સર્વતઃ સગળી દિશાઓમાં હાહાકાર થવા લાગ્યો. દેવતા અસુર વગેરે સૌ પરીક્ષિતની સદગતિ નિહાળે છે. પરમ આશ્ચર્યને પામ્યા કે પોતપોતાના વિમાનમાં બેઠેલા દેવતાઓ ઉદારતાપૂર્વક સાધુવાદ આપવા લાગ્યા. આમ શ્રીમદ ભગવતની કથા મહારાજ પરીક્ષિતને મુક્તિ આપી. તેથી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મુક્તિ મળે છે. તેના પ્રથમ સાક્ષી પરીક્ષિત સ્વયં છે. તેમ કેવું કઈ અનુચિત નહીં ગણાય. ભાગવતનો મહિમા છે કે અગણિત જન્મ લેનાર તથા ત્રિવિધ તાપથી સંસપ્ત જીવને ફક્ત 7 દિવસમાં મુક્તિ આપે છે. અત્રે ખાસ નોંધ લેવી કે આ કથા મૃત્યુ પામેલા પિતૃઓના મોક્ષાર્થે જ માનવી ઉચિત નથી. શ્રીમદ ભાગવતના મનોરથનું યથાર્થ રૂપે શ્રવણ ચિંતન મનુષ્યનું જીવન મુક્ત કરે છે. પછી રાજા બનેલા પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પયજ્ઞ કર્યો, જેમાં સર્પોની આહુતિ આપવામાં આવી. પણ તક્ષક નાગ ના આવ્યો એટલે મહારાજ જન્મેજયે બ્રાહ્મણોને તેનું ના આવવાનું કારણ પૂછ્યું કે મેં જેના માટે કર્યું છે, મારા પિતાનો બદલો લેવા માટે મેં આ કર્યું છે, તક્ષકને મારે ભસ્મ કરો તો એ કેમ નથી આવતો? તો કે ઇન્દ્રની શરણમાં હોવાથી અને તેણે અમૃતનું પાન કર્યું, તે અમરત્વને પ્રાપ્ત હોવાથી તેને મારી નહીં શકાય. બ્રાહ્મણોની વાત રાજા જન્મેજયે સ્વીકાર કરી. તેમાં પણ વિશેષત દેવગુરુ બૃહસ્પતિજીની વાતને શિરોધારી કરી સર્પયજ્ઞને ત્યાં અટકાવી દીધો. આ છે પરીક્ષિતજીના મોક્ષની કથા. બોલો પરીક્ષિતજી મહારાજ કી જય. મુક્તિનાથ ભગવાન કી